નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની અંદર આજે આપણે આગળ વધવાનું છે અને શેનો ઉપયોગ છે તો કે ટુ હેવ. આ ટુ હેવ જે છે તે એકદમ એટલું સરસ મજાનું અને દરેક કાળની અંદર ઉપયોગમાં આવતી બાબત છે. તો આજે આપણે એને એકદમ માણવાનું છે. આપ જો ટુ હેવ વિશે કંઈ પણ નથી જાણતા તો આજે આપણે સંપૂર્ણ માહિતી મળી જવાની છે અને થઈ જાવ તૈયાર, કેમ કે આજે ટુ હેવનું શું કરવાનું છે, પોસ્ટમોર્ટમ કરવાનું છે. તો શરૂઆત કરીએ કે ટુ હેવ કઈ રીતે વપરાય, ક્યારે વપરાય અને શા માટે. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંગ્રેજી વ્યાકરણમાં ટુ હેવ શેની વાત કરી કે ટુ હેવનો ઉપયોગ ખૂબ જ મહત્વનો છે. શા માટે તો કે તે ઘણી અલગ અલગ રીતે વપરાય છે, અલગ અલગ કાળમાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. તો આજે એની માહિતી મેળવી છે. અહીંયા શું થાય છે, તેનો મુખ્ય અર્થ શું છે તો કે પાસે હોવું, કોઈક ની પાસે છે તેવું દર્શાવવા માટે શું વપરાય છે તો કે ટુ હેવ. ટુ હેવના અલગ અલગ કાળને ધ્યાનમાં રાખીને અલગ અલગ રૂપ છે તેની પણ આજે આપણે વિગતે ચર્ચા કરીશું. પછી બીજો ઉપયોગ શું છે અથવા બીજો અર્થ શું છે તેનો તો કે માલિકી હોય, કોઈક ની માલિકી હોય તેવું દર્શાવવું છે ત્યારે શું વપરાય છે તો કે ટુ હેવ વપરાય છે. બરાબર. તો આજે અહીંથી આપણે શરૂઆત કરીએ અને જાણીએ કે આ ટુ હેવ જે છે તે કેટલી રીતે અને કયા કયા કાળની અંદર કેવી રીતે વપરાય છે. તો શરૂઆત કરીએ તેની અને તેમાં પ્રથમ ચર્ચા કરીએ તો અહીંયા શું કીધું છે આપણને કે ટુ હેવનો અર્થ, ટુ હેવના વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપ અને તેના ઉદાહરણો સમજૂતી સાથે આપેલા છે. તો આપણે અહીંયા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણ બાબતની અંદર જે ટુ હેવ વપરાય છે તેની વિગતે ચર્ચા કરી છે. તે આપણે આગળ જોઈએ. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે અને ચર્ચા કહી છે વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા શું કીધું કે વર્તમાન કાળમાં ટુ હેવના બે રૂપો છે. કયા કયા છે તો કે હેવ અને હેઝ. આ બંને રૂપ જે છે તે કઈ રીતે વપરાય છે તેની વિગતે ચર્ચા છે. અહીંયા તમે જોશો તો બે ભાગ પડેલા છે. એક અહીંથી અહીંયા સુધીના ત્રણ ભાગ, અહીંયા સુધીના ચાર બાબત અને અહીંથી આ ત્રણ. આ તમે જોશો તો બે વિભાગની અંદર વહેંચાયેલું છે. અહીંયા જોશો તો કેટલા છે તો કે આ ચાર અલગ અલગ કર્તા. કયા કયા તો કે આઈ, વી, યુ અને ધે. આ ચારમાંથી કોઈ પણ જ્યારે કર્તા આવે છે ત્યારે દરેક કર્તાની સાથે શું વપરાય છે તો કે હેવ વપરાય છે. અને બીજી બાબત કે ગુજરાતી અર્થ જે છે તે જે તે કર્તાને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. માની લો કે આઈની સાથે ચર્ચા કરીએ તો મારી પાસે છે એવો અર્થ થાય છે. પછી અહીંયા આપણને કીધું વી, વી એટલે કે અમારી પાસે, કેમ કે બહુવચન છે. પછી યુની ચર્ચા કરીએ તો તારી પાસે અથવા તમારી પાસે તેવો થાય છે. અને ધેયની વાત કરીએ તો તેઓની પાસે છે. તો આ રીતે અહીંયા દરેક જ્યારે ગુજરાતી કરીએ છીએ ત્યારે અલગ અલગ અર્થ જોવા મળે છે. પછી ચર્ચા કરીએ બીજા ભાગની તો અહીંયા છે હી, સી અને ઇટ. આ દરેકની સાથે શું વપરાય છે તો કે હેઝ વપરાય છે. આ દરેકની ચર્ચા કરીએ તો અહીંયા હી એટલે કે હી હેઝ આવે તો તેની પાસે છે એવો અર્થ. પછી સી હેઝ આવે તો તેણીની પાસે છે અને ઇટ હેઝ આવે તો તેની પાસે છે. ટૂંકમાં કહીએ તો આ પુરુષવાચક માટે, આ સ્ત્રીવાચક માટે અને આ નાન્યતર જાતિ માટે. તો આ રીતે અલગ અલગ આ કર્તા બદલાય છે પણ સહાયકારક ક્રિયાપદ દરેકમાં શું આવે છે તો કે હેઝ જ આવે છે. તો આ રીતે હેઝ વપરાય છે. અને એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને. ચાલો એક્ઝામ્પલની વાત કરીએ તો શું છે જુઓ જોઈએ. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે. પછી સી હેઝ અ બ્યુટીફુલ ડોલ, તેણીની પાસે સુંદર ઢીંગલી છે. પછી યશવી હેઝ અ ન્યૂ વર્ક, યશવી પાસે નવું કાર્ય છે. કેવું તો કે નવું કાર્ય છે. પછી ધે હેવ મેની ફ્રેન્ડ્સ, તેને ઘણા બધા મિત્રો છે. ઝાઝા મિત્રોની ચર્ચા કરવામાં આવે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે હેવ ક્યારે વપરાય છે અને હેઝ ક્યારે વપરાય છે. બરાબર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તેના પછી તો કયો કાળ આવે છે તો કે ભૂતકાળ. તો ભૂતકાળની અંદર એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર હેવ જે છે તે કઈ રીતે વપરાય છે તે. તો એ શું કહે છે, ભૂતકાળમાં બધા જ કર્તા સાથે એક જ રૂપ વપરાય છે. કેવું તો કે તેનું તે રૂપ છે તે હેડ છે. કોઈ પણ કર્તા આવી જાય અને તેની અર્થ શું થાય છે, પાસે હતું, આ અર્થમાં વપરાય છે. કર્તા કયા કયા છે તો કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. અને દરેકની સાથે શું કરવાનું છે તો કે પ્લસ કરીને હેડ.
કોઈ પણ કરતા આવે, પ્લસમાં કોઈ બહુવચનનું નામ આવે, એક વચનનું નામ આવે તો દરેકની સાથે કરતા તરીકે શું વપરાય છે? તો કે હેડ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. આઈ હેડ અ બિગ હાઉસ ઇન 2010. મારી પાસે 2010માં મોટું ઘર હતું. તો અહીંયા ની પાસે હતું એ અર્થમાં વપરાયું છે. પછી ધે હેડ મેની બુક્સ, તેની પાસે ઘણી બધી ચોપડીઓ હતી. તો અહીંયા જુઓ છો કે કોઈક વસ્તુની સાથે સંબંધ દર્શાવવા માટે જે તે સમયે ભૂતકાળની અંદર શું વપરાય છે? તો કે હેડ વપરાય છે. ત્યારબાદ ચર્ચા કરીએ ભવિષ્યકાળની. તો ભવિષ્યકાળની અંદર શું છે તે જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો અહીંયા પણ થોડું અલગ પડે છે. આપણે ભવિષ્યકાળ દર્શાવવા માટે શેલ અને વિલનો ઉપયોગ કરીએ છીએ, પ્લસ તેની સાથે શું આવે છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા શું ફેર પડે છે તે જોઈએ. ભવિષ્યકાળમાં માલિકી દર્શાવવા માટે તો માલિકી કંઈક દર્શાવી છે. આપણે કહીએ કે ભાઈ મારી પાસે આ કાર મારી હશે. તો ભવિષ્યની અંદર કોઈક ચર્ચા કરવી છે, ભવિષ્યનો આપણે ધારણા કરવી છે, ત્યારે તો શું આવે છે? તો કે શેલ હેવ અથવા વિલ હેવ વપરાય છે. બરાબર. અને તેનો અર્થ શું થાય છે? તો કે પાસે હશે, મારી પાસે હશે, તેની પાસે હશે, અમારી પાસે, તેઓની પાસે, આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ અથવા વી સાથે શેલ હેવ વપરાય છે અથવા વિલ હેવ. સાહેબ આ બે શા માટે અલગ આપ્યું છે અથવા કરીને? એવું એટલા માટે કે જે તે સમયે એક નિયમ હતો કે ફરજિયાત આ બંને કર્તાની સાથે શું વાપરવું પડતું હતું? વિલ હેવ. અત્યારે દરેક જગ્યાએ વિલ નહીં પણ શેલ હેવ વપરાતું હતું. અત્યારે હવે નિયમ એવો છે કે દરેક જગ્યાએ શું વાપરી શકો છો? તમે વિલ હેવ વાપરી શકો છો. એટલા માટે બંને આપ્યા છે. આ કદાચ મૂકો તો ખોટો નથી. હવે યુ, ધે, હી, સી, ઇટ આ બધાની સાથે શું આવે છે? તો કે વિલ અને તેની સાથે હેવ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ શેલ હેવ અ ન્યૂ ફોન નેક્સ્ટ મંથ. મારી પાસે આવતા મહિને નવો ફોન હશે. ધારણા કરી છે. સાચું પણ પડે, ખોટું પણ પડી શકે છે. પછી હી વિલ હેવ હિઝ રિઝલ્ટ ટુમોરો. તેને આવતા દિવસે એટલે કે આવતીકાલે શું હશે? તો કે રિઝલ્ટ હશે. તો આ ભવિષ્યની સૂચના છે, તે સંભવિત આપણે રજૂઆત કરવાની છે. તો અહીંયા આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. અને હવે તેના પછીની ચર્ચા કરીએ તો શું આવે છે જોઈએ કે આ આપણે 3 કાળની વાત કરી. કે નહીં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તેના સિવાય કઈ રીતે આ હેવ ટુનો એટલે કે ઉપયોગ થાય છે, હેવ ટુ નહીં પણ ટુ હેવનો ઉપયોગ થાય છે, તેની ચર્ચા કરીએ. તો અહીંયા શું કીધું? માલિકી દર્શાવવા માટે જ નહીં પણ નીચે મુજબની પરિસ્થિતિ, કોઈક એવી પરિસ્થિતિ હોય ત્યારે પણ દર્શાવવામાં આવે છે. આપણે જોયું કે કોઈક માલિકીને રજૂ કરવા માટે ટુ હેવનો ઉપયોગ કર્યો. હવે એનાથી જુદો ઉપયોગ તો સંબંધ દર્શાવો ત્યારે કઈ રીતે દર્શાવે છે તે. તો શું કહે છે? આઈ હેવ 2 બ્રધર્સ. મારે 2 ભાઈઓ હતા. અહીંયા હતા નહીં પણ અહીંયા છે અર્થમાં મારે 2 ભાઈઓ છે. આ રીતે. પછી અહીંયા તમે જોશો તો માલિકીને જ દર્શાવ્યું પણ સંબંધ દર્શાવ્યું છે. શું દર્શાવ્યું છે? કે મારે 2 ભાઈઓ છે અથવા મારે 2 ભાઈઓ હતા, મારે 2 ભાઈઓ હશે. આ પ્રમાણે. બીમારી દર્શાવવા માટે તો હી હેઝ અ હેડેક. તેને માથાનો દુખાવો છે. અહીંયા શું કીધું? તો કે બીમારી દર્શાવવા માટે દર્શાવ્યું છે. પછી ખાવા પીવા માટે આઈ હેવ બ્રેકફાસ્ટ એટ 8 AM. મારે નાસ્તો ક્યારે? તો કે 8 વાગે હશે અથવા છે. તો અહીંયા શું ખાવા પીવાની બાબતને દર્શાવવા માટેની ચર્ચા કરેલી છે. પછી શું કીધું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં કઈ રીતે હેવ ટુ હેવનો ઉપયોગ થાય છે તે. તો સહાયકારક ક્રિયાપદ તરીકે તેનો ઉપયોગ થાય છે. શું કીધું? કે આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. અહીંયા ફિનિશ્ડ છે એ આપણું મુખ્ય ક્રિયાપદ છે અને હેવ શબ્દ જે વપરાયો છે તે આને સહાયક ક્રિયાપદ તરીકે જોવા મળે છે. તો આ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં પણ ટુ હેવનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે એનાથી આગળની ચર્ચા કરીએ તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ, જ્યારે આપણી પાસે નકાર વાક્યની વાત આવે છે ત્યારે જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ છે તે વર્તમાન કાળમાં નકાર, શું કીધું? કે વર્તમાન કાળમાં નકાર બનાવવા માટે ડુ નોટ હેવ અથવા ડઝ નોટ હેવ વપરાય છે. જ્યારે આપણી પાસે વર્તમાન કાળનું વાક્ય છે અને તેને નકાર બનાવ્યું છે, માલિકી સૂચકમાં ના પાડવી છે, તો ત્યારે કઈ રીતનું બને છે? તો કે ડુ નોટ હેવ અથવા ડઝ નોટ હેવ વપરાય છે. અહીં જુઓ,
આઈ ડુ નોટ હેવ અ પેન, મારી પાસે પેન નથી. તો અહીંયા નકાર અર્થ જ્યારે રજૂ કરવો છે ત્યારે અહીંયા ડુ ફરજિયાત વાપરવું પડે છે. ત્યાર પછી સી ડઝ નોટ હેવ અ કી, તેણીની પાસે ચાવી નથી. પછી નવીન ડીડ નોટ હેવ અ કોમ્પ્યુટર, નવીનની પાસે કોમ્પ્યુટર ન હતું. પછી પ્રદીપ વિલ નોટ હેવ અ ચોઇસ, પ્રદીપ પાસે કોઈ પસંદગી ન હશે. સાહેબ પ્રશ્ન બીજો થાય છે કે તમે જોશો અહીંયા ડીડ આવ્યું છે, અહીંયા વિલ આવ્યું છે, અહીંયા ડઝ, અહીંયા ડુ, તો દરેકની સાથે હેવ વપરાય છે. શા માટે? તો એક થોડી ટૂંકી ચર્ચા કરી લઈએ કે ભાઈ આ હેવ જે છે શું પહેલાં તો કે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે કદાચ વાપર્યું છે એવું કહી શકીએ આપણે કે મુખ્ય સંબંધક તરીકે. તો જ્યારે નકાર દર્શાવવું છે તો વર્તમાન કાળ હોય તો આપણને ખ્યાલ છે કે વર્તમાન કાળની અંદર નકાર વાક્ય દર્શાવવું હોય તો શાની જરૂર પડે છે? ડુ અથવા ડઝની જરૂર પડે છે. તો હવે અહીંયા ડુ અથવા ડઝની જ્યારે જરૂર પડે છે તો તેની સાથે તમે જોશો કે ડુ ડઝની સાથે જ્યારે વાક્ય રચના બને છે તો અહીંયા ક્રિયાપદ જે છે તે હંમેશા શું આવે છે? તો કે ક્રિયાપદ જે છે તે મૂળ રૂપમાં જ આવે છે. તો આ ટુ હેવ જે છે તે શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલા માટે ડુ આવે છે તો તેની સાથે હેવ આવે છે. એ જ પ્રમાણે જ્યારે ડીડ આવે છે તો તેની સાથે પણ શું આવે છે? તો કે હેવ આવે છે, માલિકી સંબંધ દર્શાવવા માટે. તો આ પ્રકારના વાક્ય છે તે ખાસ ધ્યાનમાં રાખી અને યાદ રાખીશું. હવે તેનાથી આગળ જઈએ અને ચર્ચા કરીએ તો ક્વેશ્ચન સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યો. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે એની શું ચર્ચા કરીએ તો કે શું તમારી પાસે પેન છે? અહીંયા વર્તમાન કાળ, તો ડુ યુ હેવ અ પેન. તો જ્યારે વર્તમાન કાળની વાત છે અને આવું પૂછ્યું છે માલિકી સૂચક તો ત્યારે આપણે શું વાપર્યું છે? ડુ યુ હેવ અ પેન. પછી શું તમારે ત્યાં જવું પડશે? તો અહીંયા શું કીધું? ડુ યુ હેવ ટુ ગો ધેર. અહીંયા કહેવાય ને કે ફરજિયાત પણ દર્શાવે છે, હેવ ટુનો ઉપયોગ કર્યો છે અહીંયા, બરાબર. પછી શું તેની પાસે લેપટોપ છે? તો ડઝ હી હેવ અ લેપટોપ, શું તેની પાસે લેપટોપ છે આ અર્થમાં. ચાલો એના પછીના વાક્યની ચર્ચા કરીએ. શું તેની પાસે લેપટોપ હતું? તો અહીંયા તમે જોશો હેડ સી હેડ અ લેપટોપ, આ વપરાયું છે પૂર્ણ ભૂતકાળને ધ્યાનમાં રાખીને. અને એ જ વાક્યને બીજી રીતે કઈ રીતે? ડીડ સી હેવ અ લેપટોપ, તો આ છે સાદા ભૂતકાળને ધ્યાનમાં લઈને. આ બંને વાક્ય એક સાથે એટલા માટે આપ્યા છે કે આ બંને કાળની અંદર આ એક જ વાક્ય જે છે તેને બંને કાળની અંદર સેમ રીતે રજૂ કરી શકાય છે. એકમાં હેડ આવે છે અહીંયા જુઓ છો તમે અને બીજામાં હેવ આવે છે. પણ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાયું છે. શા માટે? તો કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. અને આ સાદા ભૂતકાળનું વાક્ય છે તો ડીડ વપરાયેલું જોવા મળે છે. તો આ બંને વાક્ય છે તેને જરા નોંધ કરશું આપણે. ત્યાર પછી ચર્ચા કરીએ, શું તમારી પરીક્ષા પૂરી કરી લીધી હશે? શું તમે તમારી પરીક્ષા પૂરી કરી લીધી હશે? તો પ્રશ્નાર્થ છે તો વિલ આવ્યું છે. વિલ યુ હેવ ફિનિશ્ડ યોર એક્ઝામ, શું તમે તમારી પરીક્ષા પૂર્ણ કરી લીધી હશે? એટલે આ પ્રમાણે. પછી શું તેણે રાત્રે 8 વાગ્યા સુધીમાં રસોઈ બનાવી લીધી હશે? અહીંયા પણ ભવિષ્યની ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. તો શું કીધું? વિલ સી હેવ કુકડ ડિનર બાય 8 PM, એટલે કે 8 વાગ્યા સુધીમાં બનાવી લીધું હશે. તો આ પ્રમાણે. તો અહીંયા દરેક વાક્ય જે છે તેને ખાસ વ્યવસ્થિત નોંધી લેશો અને ધ્યાનમાં રાખશો. ચાલો, તો હવે આ પ્રમાણે જે આપણે ચર્ચા કરી એની તો કે ટુ હેવના ઉપયોગી. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ આપજો અને આ લેક્ચર કેવો લાગ્યો છે તેને તમે નાની એવી કોમેન્ટ મને ચોક્કસ આપશો. જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને પૂર્ણ કરીએ.